કાલે રાજકોટ ખાતે યોજાનારા ક્ષત્રિય સમાજના સંમેલનમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી 2000થી વધુ કાઠી સમાજના યુવકો હાજરી આપશે। ભાજપમાં હોદ્દાઓ ધરાવતા કાઠી સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે, પરંતુ તેની સાથે સમગ્ર ગુજરાતનો કાઠી સમાજ નથી। ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ ઉઠી છે, ત્યારે ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓના આગેવાનો જે નિર્ણય કરશે તેની સાથે કાઠી સમાજના લોકો સમર્થનમાં ઊભા રહેશેના શપથ લેવામાં આવ્યા છે। આગેવાનોને કહેવાનું છે કે તમે સમાજના યુવાનોને ગુમરાહ ન કરો। જે અત્યારે આ લડત ચાલે છે સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજ પ્રતિ કાયદાના ફરીદમાં રહી અને લડત ચલાવી રહ્યા છે। કોઈ કાયદો તોડવાની બાબત નથી કે ભાઈ આપણે જે ચૂંટણીની રીતે ચાલે કે કાલે રૂપાલાની ટિકિટ અમારી માંગણી છે રદ કરે, કદાચ રદ ન કરે તો અમે બીજો કાયદો હાથમાં અમે લેવાના નથી, પણ અમે એને વિરોધમાં મતદાન કરી અને જડબાતોડ અમે જવાબ આપવાના છીએ। આ અત્યારે 5-25 અમારા સમાજમાં જે કમળની છાંયડી નીચે બેઠા છે અને અહીંયાથી જે આપે છે પણ નીચે કાદવથી ખરડાયેલા છે અને એ કાદવ ઉછાળવો એ અમારા પણ વડીલો છે, એટલે એ ઉછાળવો અત્યારે મારા માટે યોગ્ય નથી। અત્યારે મતભેદો છે, મનભેદ અમારા સમાજમાં કોઈ દિવસ રહેશે નહીં, એટલે મતભેદો છે એ ભટકી ગયા છે અમારા આગેવાનો, તો કાલે પાછા ફરશે। સમાજ જે છે એ બાપ છે, આગેવાનો સમાજના બાપ નથી। તો અમે આ બાબતને સ્પષ્ટતા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આ જે હોલ છે એમાં અમે સામે આવી અને આ આહ્વાન કરીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતભરના કાઠી ક્ષત્રિય સમાજ આપણે જે આગેવાનો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને આડી અવળી વાતો કરીને ગુમરાહ કરવાની વાત કરે એમાં કોઈને આવવું નહીં। સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમે કાલે અમારા જે આયોજન છે આયોજન મુજબ કાલના સંમેલનમાં અમે 2 લક્ઝરી બસ ને એ સિવાયના 150 થી વધુના 4 વ્હીલો ફક્ત કાઠી દરબાર સમાજના રાજકોટ મુકામે જવાના છે અને અમે બહોળી સંખ્યામાં જવાના છીએ। તો આ આખી જે ઘટના છે અમારી એક જ માંગ છે અને એ માંગ 90 સંસ્થાઓ જે નક્કી કરશે એમને અત્યારે એક જ ફક્ત માંગ કરી છે કે ભાઈ રૂપાલાજીની ટિકિટ રદ કરો, અને અમે પણ એ માંગમાં એમને લડતમાં અમે સાથે છીએ। આવનાર સમયમાં જે 90 સંસ્થાઓ જે નક્કી કરશે, જે લડત એ નક્કી કરશે એ લડતમાં અમે સાથ સહકાર આપશું અને સતત અમે આપતા રહેશું। ઇતિહાસના ઉજળા પાનાઓમાં 2 સમાજો સાથે રહેલા છે, 2 સમાજો અરસપરસ બેયના સહયોગ આપેલો છે અને વર્ષોથી બે એકબીજા હળી મળીને રહે છે। ત્યારે આ બંને સમાજોમાં વિભાજન કરવા માટે, સમાજમાં વિભાજન કરવા માટે આ અત્યારે કહેવાતા આગેવાનો જે કામ કરી રહ્યા છે એ કામ ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, ગિરાસદાર ક્ષત્રિય સમાજ કોઈ પણ આ આગેવાનો નહીં આ બાબતનો અમે કોઈ ધ્યાનમાં લેવા માંગતા નથી। અત્યારે અમારી સાથે તમામ જે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો છે એ સિવાયના યુવાનોની ટીમ છે, આ અમે ભેગા મળી અને આ અમારો નિર્ણય છે। અમે જે પણ લડત લડવી પડશે એ લડત અમે લડશું અને વિજય પણ મળશે ત્યાં સુધીનો અમને આ જે બાબત છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ વિખવાદ સમાજમાં હોય જ છે। જ્યારે આપણે આઝાદીની હતી ત્યારે સાવરકર હતા, ગોડસે હતા, તો એક બાજુ લાલ બાલપાલની ત્રિપુટી હતી, ચંદ્રશેખર આઝાદ હતા, ભગતસિંહ હતા, ત્યારે પણ હતા। તો એવો વિજય જે થાય છે એ સત્યનો વિજય થાય છે। સત્ય પરેશાન છે, પરાજિત કદાપી નથી। અમારી મુહિમ છે એ બેન દીકરીઓ માટે છે, એટલે અમે ચોક્કસ અમે જીત મળશે। સત્યની વાત ઉપર અમે ચાલીએ છીએ એટલે સત્યમાં અમને વિજય મળશે ને મળશે। જય માતાજી, જય સુરતનારાયણ।